સત્રાજીત નામનો યાદવ, એનો ભાઈ પ્રસેનજીત સેમંતક મણી લઈ અને સત્રાજીતે ભગવાનની સભામાં પ્રવેશ કર્યો. ભગવાને મજાક કરી છે, સત્રાજીત આ સેમંતક મણી તને શોભતો નથી. રોજનું 18 ભાર 8 ભાર 8 ભાર સોનું કેટલું થાય ખબર છે? 81 તોલા. કેટલું રોજ આપે આ મણી? જોઈએ છે? ભગવાને કહ્યું તારા ગળામાં શોભતો નથી. અને આમ આવતો હોય એટલે એનો પ્રકાશ એવો કે જાણે બીજો સૂર્ય ચાલીને આવતો હોય. આખી સભા અંજાઈ ગઈ, પણ કૃષ્ણ ઉપર એની કોઈ અસર નથી. પણ આ વાત પ્રસેનજીતે સત્રાજીતે યાદ રાખી. એનો નાનો ભાઈ પ્રસેનજીત આને પૂજામાં મૂકેલો એ સેમંતક મણી ઘરમાંથી ઉપાડ્યો, ગળામાં ધારણ કર્યો અને મૃગયા રમવા એટલે શિકાર કરવા ગયો છે. અને ત્યાં સિંહે આને મારી નાખ્યો. સિંહ જ્યાં ઉભો છે, સેમંતક મણી પડ્યો છે, ત્યાં જામવંતજી આવ્યા છે. સિંહ ત્યાંથી ભાગ્યો અને જામવંતજીએ સિંહને પણ મારી નાખ્યો છે. સેમંતક મણી લઈ લીધો અને ઘરે નાનકડો દીકરો ઘોડિયામાં ઝૂલી રહ્યો છે, એના ઘોડિયામાં એને રમવા માટે આપી દીધો છે. આ બાજુ સત્રાજીતે ભગવાન ઉપર આળ ચડાવ્યું છે. કૃષ્ણ, તે 2 વખત હજી મારી પાસે માંગ્યો હોત તો હું તને આપી દે. આમ ચોરી ન કરાવાય, આમ મણી કોઈના લઈ ન લેવાય. અને ભગવાન કે જ્યાં સુધી આ મણી લઈ ના આવું ત્યાં સુધી દ્વારિકામાં પગ નહીં મૂકું. શોધમાં નીકળ્યા છે. પ્રસેનજીત મરાયો, પછી સિંહ, પછી ગુફા, અંદર પ્રવેશ, જામવંતજીની સાથે કેટલાય દિવસો સુધી યુદ્ધ. પણ એમાં જે સાથે ભગવાનની હતા એને એવું લાગ્યું કે ભગવાન સ્વધામ પધાર્યા એટલે બધા પાછા આવતા રહ્યા છે. પણ અહીંયા છેલ્લી મુષ્ટિકા જ્યારે જામવંતજીના વક્ષ સ્થળ ઉપર પડી અને ત્યારે જામવંતજીને એમ લાગ્યું કે અમારા રામની સિવાય બીજું કોઈ ના હોય. બોલીએ રામચંદ્ર ભગવાન અને ભગવાન મેં મારા દીકરાને આ મણી રમવા માટે આપી દીધો છે, તો હવે એ પાછો ના લેવાય. આ દીકરી છે મારી, મારે એને કરિયાવરમાં આ મણી આપવો છે. તો તમે એક કામ કરો, જો હવે તમારે આ મણી જોઈતો હોય તો આની સાથે લગ્ન કરો. એમ કરીને ભગવાને આ જામવંતજીની દીકરી સમયાનુસાર લગ્ન કર્યું છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય.